સુરતમાં ભણવા અંગેના માતાના ઠપકાથી દીકરી ઘર છોડીને નીકળી ગઈ. ડ્રોન કેમેરાની મદદથી પરિવાર સાથે કરાવાયું મિલન. મોબાઈલની લત બાળકોમાં લાગે તો શું પરિણામ આવે તેને ચેતવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. બાળકીને ભણવા અંગે માતાએ ઠપકો આપ્યો હતો, જેથી 8 વર્ષની માસૂમ બાળકી ઘર છોડીને ચાલી નીકળી. દિવસભરની શોધખોળ બાદ પણ દીકરી ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તુરંત જ તપાસ શરૂ કરી અને ટેકનોલોજીના સંયોજનથી બાળકીને સુરક્ષિત રીતે શોધીને પરિવારને સોંપી હતી. ઉધના વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી હતી. લાંબા સમય સુધી ઘરે ન આવતા માતા પિતાએ શોધી હતી. રાતના 8 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાયા હતા. આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. કલાકો સુધી 25થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરો. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજે રાત્રે 10 વાગ્યે બાળકી શોધી કાઢવામાં આવી. ડ્રોનના વિઝનમાં શાક માર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી. તે જ કપડાં અને તે જ ઉંમર. ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરીને બાળકીને ફોકસ કરાઈ હતી. જેમ જેમ બાળકીની નજીક ગઈ તેમ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયા છે. પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા. पुलिस का काम सिर्फ लॉ एंड ऑर्डर मेंटेन करना नहीं है, उसके साथ साथ सोशल पुलिसिंग भी पुलिस का एक बहुत बड़ा रोल है. हम उस पर भी काम कर रहे हैं. जैसे मैंने बताया वैसे ड्रोन कैमरा का यूज़ हम लोग एक्यूज़ की मूवमेंट, एक्यूज़ को वेरिफिकेशन चेक करने के लिए तो करते ही हैं. साथ में जैसे उधना पुलिस स्टेशन में रेलवे स्टेशन पर भीड़ भाड़ काफ़ी बढ़ गई है, मूवमेंट काफ़ी बढ़ गई है, तो ट्रैफिक मैनेजमेंट के लिए, ट्रैफिक क्लियरेंस के लिए हम लोग यूज़ कर रहे हैं. उसके साथ साथ हम लोग जब भी पेट्रोलिंग करते हैं तब भी ड्रोन का यूज़ करते हैं, जिससे ऐसी कोई भी मूवमेंट, मैंने बताया वैसे कि मार्केट विस्तार जो भी है, सब्जी मंडी है, वहाँ पर भीड़ भाड़ की वजह से काफ़ी बार छोटे बच्चे मिस हो जाते हैं, तो उनको आइडेंटिफाई करके इमीडिएटली उसके पेरेंट्स को सौंपने में भी हम लोगों ने अब ड्रोन का यूज़ करना स्टार्ट कर दिया है. तो ड्रोन के काफ़ी इफेक्टिव यूज़ हो सकते हैं. हम जितना करें उतना कम है और ये एक सोशल पुलिसिंग का ही पार्ट है. सर, पुलिस द्वारा सीसीटीवी कितने चेक किए गए थे? बच्ची का रूट कैसे तय किया गया कि इधर ही गई? मैंने बताया वैसे कि बच्ची के घर पर पहुंचकर जितने भी आसपास पॉसिबल एग्जिट के रूट थे, सारे रूट्स पर अलग अलग टीमों को भेजा गया. जितने भी सीसीटीवीज थे उसके फुटेज कलेक्ट किए गए. ऑलमोस्ट 80 से 90 कैमरास चेक करने के बाद उसका जो पॉसिबल रूट था वो डिसाइड करने के बाद वो रूट पर हम लोग ड्रोन कैमरा से आगे बढ़े, सर्वेलेंस किया उससे और बच्ची के कपड़ों को आइडेंटिफाई कर बच्ची को आइडेंटिफाई किया, कंफर्मेशन लिया उसके पेरेंट्स से और फील्ड टीम ने वो बच्ची को ढूंढ कर उसके पेरेंट्स को 90 मिनट में सौंप दिया है. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.